परे परमे व्योमनि राजते कोटि मुक्ताभिसेवितः यस्मात् भवन्त्यो वै सृष्टो प्रादुर्भावा अनेकशः सोऽयं बालकृष्ण कम्बरा गोपालनन्दनम् कुम्कुमवापिका क्षेत्रे अश्वपटसारसे नमो करुणोल्पधारी अनादि श्री कृष्ण ने अनंत शक्ति व्यतिरेकी दर्शने नमो जड़े चेतने व्यापिने प्रिय कल्याण मूर्ति जन सेविने नमो नमः कल्याण मूर्ति जन सेविने नमो नमः। ओम अनादि श्री कृष्ण नारायणाय नमो नमः। ओम श्री श्वेतायन व्यास हरिने नमो नमः। ओम श्री हरि शरणागति संत मुक्त मंडल ने नमो नमः। કળા વિદ્યાના પ્રસાર માટે ભગવાન પધાર્યા. સનાતન ધર્મ આપણો એક જ છે, આપણા ઈષ્ટદેવ પણ એક જ છે. જે આચાર્યો થયા બધા એમ જણાવ્યું કે આપણે બધા એક છે, આપણા ભગવાન પણ એક છે, પણ એની લીલા અનેક છે. ગુણ ગાઓ, ભક્તિ કરો, એ બધા આચાર્યો એમ ભજ ગોવિંદમ મૂઢ મતે. એ બીજા વાદ વિવાદ કરજો, ભજન નું કરો, ગોવિંદ નું ભજન કરો. જગતગુરુ શંકરાચાર્ય પણ એમ બોલ્યા, ભજન કરો. આપણા ભગવાન પણ એમ બોલ્યા, અનાદિ કૃષ્ણ ભગવાન પણ એમ બોલ્યા, ભજન કરો, વાદ વિવાદ તજો અને ભક્તિ કરો. જુનાગઢમાં એમ બોલ્યા, નાના મોટાની વાત કરવા નથી આવતી. એટલા અવતારો જગતમાં, ભારત દેશમાં થયા, આપણા દેશમાં 108 વખત કૃષ્ણ ભગવાન આવ્યા, કૃષ્ણ નામથી 108 વખત. આપણી પાસે એક ભાગવત છે, 107 નથી. આ બ્રહ્માંડ એટલું જૂનું છે. 100 વખત ભગવાન રામ રૂપે જગતમાં આવ્યા, રામ રૂપે 100 વખત. વિચાર કરો, આપણી પાસે એક રામાયણ છે. 500 વખત ભગવાન કાચબા રૂપે આવ્યા, 300 વખત ભગવાન મત્સ્ય અવતાર ધારણ કર્યા, અને 32 વખત ભગવાન વ્યાસ રૂપ ધારણ કરીને આવ્યા. વ્યાસ રૂપ ધારણ કરીને આવે ત્યારે શાસ્ત્રોની રચના કરે અને યુગ પ્રમાણે ઉપદેશ આપે કે આ પ્રમાણે ધર્મ પાળો, ભક્તિ કરો તો ભગવાન જરૂર તમને મળશે. બધા કાર્યો કરતા હોય ભગવાન. આ બધી કથાઓ વાત કરું છું તમને, પદ્મ પુરાણમાં લખાયેલું છે. પદ્મ પુરાણમાં આ બધી કથા લખાયેલી છે. ભગવાન અનાદિ કૃષ્ણના જુનાગઢમાં બોલ્યા, આ બ્રહ્માંડ એટલું બધું જૂનું છે, કેટલા યુગો વયા ગયા, કેટલા અવતારો થઈ ગયા, કેટલું પરિવર્તન થઈ ગયું.
પણ જે સમયે પરમાત્મા જગતમાં આવ્યા હોય, એને અવતાર ધારણ કર્યો હોય, આપણા જેવા મનુષ્ય કૃતિ ધારણ કરી હોય, એમાં એને જેને ઓળખી લીધા એ ભવસાગર તરી ગયા. એ તો આવ્યા છે, ઘણી વાર આવે, આવતા જ ચાલુ જ છે. શરણે ન જાય તો, વાદ વિવાદમાં ભળી જાય તો ભગવાન કે મોક્ષના માર્ગમાં બહુ વાર લાગી જાય, ભગવાનના બ્રહ્મલોકમાં પહોંચવામાં બહુ વાર લાગી જાય. કેમ? બધું નડે. એટલે ભગવાન કે છે નિર્દોષ ભાવથી, શુદ્ધ ભાવથી ભક્તિ કરો. તે મળ્યા ભગવાન, એમાં વૃત્તિ રાખો, એને શરણે પડો, એના ગુણ ગાઓ. સમયે સમયે ભગવાનના ગુણ ગવાયા છે. જેટલા અવતાર થયા ને એટલા અવતારમાં ભગવાનના ગુણ જય જયકાર થયું. સજાઓ ભગવાનની ફરકી છો. ભગવાન ધર્મનો જય જયકાર કરતા જ આવે. પણ આપણે અત્યારે શું લાભ? તો અત્યારે કુકાવા ધામમાં આપણા પટેલ દેવાણી કુળમાં અનાદિ કૃષ્ણ ભગવાન પોતે અવતાર ધારણ કર્યો. ચરણોમાં સમ ચક્ર ત્રિશુલ ધજા વજ્ર સૂર્ય ચંદ્ર યજ્ઞકુંડ બધા બે પગમાં 37 ચિહ્નો. જે મેં વાત કરી છે, અમે નજરે જોયા છે. ચરણોમાં, ભગવાનના ચરણોમાં ચિહ્નો જોયા છે, 37 ચિહ્નો. જુનાગઢના સંતોએ પ્રશ્ન કર્યો મહારાજને સ્વામિનારાયણ મંદિરમાં કે મહારાજ, આ ભગવાન કૃષ્ણ પરમાત્માના પગમાં 12 ચિહ્નો હતા, એમ શાસ્ત્રોમાં લખાયેલું છે. ભગવાન રામના પગમાં 8 ચિહ્નો હતા. આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા એના પગમાં 16 ચિહ્નો હતા, અને તમારા પગમાં આટલા બધા 37? અથવા ભગત 37? જોઈજો, ભગવાન સિવાય કોઈ અવતાર કોઈ વાત ન કરી. સમજાવી લો શું કે છે ભગવાન કે જાજા દેવતાઓ અને મુક્તો ઈશ્વરો અમારી ભેગા આવ્યા. જાજા દેવો અને ઈશ્વરો અને મુક્તો બધા ભેગા આવ્યા. તો જેટલા જે ચિહ્નો છે ને ભગવાનની દિવ્ય શક્તિઓ છે, બધે દેવી દેવતાઓ છે. ભગવાનના ચરણમાં વાસ માંગ્યો, ભગવાનના ચરણમાં વાસ આપ્યો. સંતો બધા પગે લાગ્યો, વાહ મહારાજ વાહ. અરે આ તો નારાયણના નારાયણ છે, સર્વ અવતારને ધારણ કરનારા છે, સર્વના સ્વામી છે. જે બધા શાસ્ત્રોમાં જેનું વર્ણન કર્યું છે એ પરાત્પર પરબ્રહ્મ છે. હાઈલા જાઓ, હાઈલા જાઓ, થાકી જાઓ. હવે કેટલે ત્યાં ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન સુધી અહીંયા બેઠો. બહુ સરસ વાત આપણે સમજાવી છે કે જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, તેમ કરવું તમારે કાંઈ નથી. જે તમને મળ્યા છે તે પાર છે અક્ષર. કહેતા અહીંયા બીજા કોઈ પહોંચી શકે નથી. કોણ પહોંચી શકે? તો સાક્ષાત ભગવાનને ભજનારો. કે આ યુગમાં, આ સમયમાં ભગવાન અનાદિ કૃષ્ણનારાયણ પટેલ ગુણમાં અવતાર ધર્યો. આવા દિવ્ય ચિહ્નો એના ચરણમાં અમે પોતે જોયા છે. બેન ખાલી વાતો નથી. હજારો કુકાઓમાં ઘરે ઘરે ભક્તોએ ચિહ્નો જોયા, ભગવાનના પગલા જોયા. તે તો જાણ્યા કે આ કોણ છે, જગતમાં કોણ આવ્યા, આ બાપા કોણ છે. એટલે કુકાવાના ભક્તોને તો મારે સ્વયં એટલે કીધું કે કુકાવાળાને કહી દઈશ, ઓળખો હોય તો ઓળખી લેજો, નહીં તો રહી જઈશ. લાખો મળશે, લાખો. શું સમજો? લાખો મળશે, આ મૂર્તિ નહીં મળે એમ બોલ્યા. લાખો મળશે, આ મૂર્તિ નહીં મળે. કહેવાનું કે બધા દેવી દેવતાઓના સ્વામી, ઈશ્વરોના સ્વામી, મુક્તોના સ્વામી, ગોપીઓના સ્વામી, ભક્તોના સ્વામી, બધા અવતારોને ધારણ કરનારા અવતારી નારાયણ. આ મૂર્તિ નહીં મળે, આવા ચિહ્નો ધારી નહીં મળે. અત્યારે સર્વોપરી નારાયણ કઈ, પર નારાયણ કઈ, પરાત્પર પરબ્રહ્મ કઈ, ઈ પોતે આવી. એનો અંશ અવતાર, નાવેશ અવતાર, પ્રવેશ અવતાર, ઓલો અવતાર, એ વાત નથી. સાક્ષાત જેના દુનિયા બનાવી છે ને એ પોતે સાક્ષાત આવ્યા. આપણા પટેલ કુળમાં પટેલ બનીને આવ્યા, દેવાણી કુળમાં. વિચાર કરો. અને કુકાવા ધામમાં કેટલા મંદિર, વિચાર કરો. કેવો જય જયકાર થઈ રહ્યો. ઘરે ઘરે બેન આખું ગામ ભગવાનને પગે લાગ્યા. કોઈ દુકાન ન ખોલે,
કોઈ ધંધે નો જાય આખું ગામ, આખા ગામને એવો ભાવ. સવારે શોભાયાત્રા નીકળે, રામ મંદિર આવે ને, ભગવાન રામ નામની ધૂન બોલે. શિવ મંદિર આવે, શિવજી નામની ધૂન બોલે. કૃષ્ણ મંદિર આવે, કૃષ્ણ ભગવાન નામની ધૂન બોલાવે. સ્વામિનારાયણ મંદિર આવે, સ્વામિનારાયણ નામની ધૂન બોલાવે. હનુમાનજીનું મંદિર આવે, હનુમાનજી નામની ધૂન બોલે. આ કુકાવા ગામ તમને આ ક્યાંય જોવા નહીં મળે. વિચાર કરો, છેવટે અનાદિ કૃષ્ણ ભગવાને કુકાવાની પાદર આવે ને, એ અનાદિ કૃષ્ણ ભગવાનની ધૂન બોલી એ બધા હવારી ઘરે જાય. સવારે 5 વાગે સવારે 5 વાગે પ્રભાત ફેરી નીકળે, બધા દેવનું સન્માન, બધા દેવનો જય જયકાર, બધા દેવની ધૂન બોલે, એકે બાકી ન રાખે. વિચાર તો કરો, શું બતાવ્યું? બધી એકતા બતાવી. ભગવાને અવતાર થયો, બધાને એવી બુદ્ધિ આપી કે બધું એક જ છે, તમે ભક્તિ કરો. એ કુકાવામાં દાખલો, પેલો દાખલો કુકાવો. ઘરે ઘરે થયો, બહુ જાજા માણસો આવે પ્રભાત ફેરીમાં, જાજા કહેવાય. જેટલા મંદિરો આવે બધા દેવનો જય જયકાર કરવા, બધા દેવ સત્ય છે, બધાનો જય થાવ અને અમારા પર રાજી થાવ. ભગવાનનો સિદ્ધાંત, સનાતન ધર્મનો સિદ્ધાંત આ મૂક્યો છે. નામ એટલે જ આપ્યું છે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. ઓમકારમાં 33 કરોડ દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ ને શિવ આવી ગયા, આપણા કુળદેવી માતા ને કુળદેવી હુરાપુરા બાપા આવી ગયા, કઈ બાકી જ ન રહ્યું. વિચાર કરો, અનાદિ કહેતા સનાતન, અનાદિનો બીજો અર્થ થાય સનાતન, કાયમ માટે જે ભગવાનનું સ્વરૂપ છે, કાયમ માટે. કાયમ માટે પોતાના બ્રહ્મલોકમાં બિરાજે છે. અહીંયા બેઠા બેઠા અવતાર ધરે બધી, જ્યાં જરૂર પડે અવતાર લઈએ. અને અનાદિ કીધા કૃષ્ણ નારાયણ, જેટલા અવતાર આપણા ભારત દેશમાં થયા એ બધા એક નામમાં આવી ગયા. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આપણે બધાને પ્રણામ કર્યા, બધાને યાદ કર્યા, બધાને નમસ્કાર કર્યા. બદ્રીનારાયણ કયો, સત્યનારાયણ કયો, સ્વામિનારાયણ કયો, લક્ષ્મીનારાયણ કયો, બધી એકમાં આવી ગયું. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. કેવડું નામ આપ્યું. એનો ઓલા ભજનમાં કહે છે ને, હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. શ્વેતાયન તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. શ્વેતાયન તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. અનાદિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. અનાદિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર,
Krishna
વૃદ્ધ માવતરોની સેવા કરી છે એવા સારા ધર્મો પાડશે, ભગવાન એને ઓળખાણ આપશે, એને દર્શન આપશે, એને પોતાની ભક્તિ આપશે, કૃપાનો વરસાદ વરસાવશે, પ્રગટ કૃપાનો થાશે વરસાદ. ખરેખર એમ જ છે. આ વર્તમાન સમયમાં અનેક પરચા, અનેક દર્શન, અનેક ભગવાનની અનેક લીલાઓ અત્યારે ચાલુ જ છે. ભગવાન ધામમાં ગયા એમ વાત નથી. સાક્ષાત કાયમ માટે બિરાજે છે, ભક્તો માટે અખંડ બિરાજે, અખંડ. ભક્તોની સંભાળ રાખતા આવે છે, દર્શન દેતા આવે છે. બેંગ્લોર ધામમાં, બેંગ્લોરમાં ભગત મુંબઈથી રહેવા ગયા, નવો બંગલો લીધો. નવા બંગલામાં 3 માળનો બંગલો, અંદર લિફ્ટ, બંગલામાં લિફ્ટ. રાતે 12 વાગે લોહીના ટીપા પડે. આ હકીકત બની ગયો. રાતે 12 વાગે રોજનો ટાઈમ, રાતે 12 વાગે લોહીના ટીપા પડે લાદી ઉપર, આખા બંગલામાં. બધા પીવા માંડ્યા. રાતે નીંદર ન આવે, કોઈ ન કે આપણે માંગરોળ બાજુના સુતાર છે, સુતાર જ્ઞાતિ, મોટા સાહેબ એન્જિનિયર, મોટો આર્કિટેક્ટ એન્જિનિયર, અને એને ઘરમાં તકલીફ ઉભી થઈ. એના ભાઈને મુંબઈ ટપમાં ફોનથી વાત કરી, આમ તકલીફ છે, રાતે હુઈ નથી શકતા, ક્યાં જાવ, બંગલો મૂકીને જવું ક્યાં? કરોડો રૂપિયાનો બંગલો લીધો, રોજ રાતે ધોઈને ટીપા પડો. એના ભાઈ આવીને ભક્તોને વાત કરી, આમ તકલીફ છે. ત્યારે કુરિયર થી અનાદિ કૃષ્ણ ભગવાનની પંજાબ, આ મૂર્તિ જુઓ ને તમે, એ બી નાની મૂર્તિ, પોસ્ટકાર્ડ સાઈઝની, કુરિયર કરીને મૂર્તિ મોકલાવી, ભગવાનનો રક્ષા મંત્ર મોકલાવ્યું, સ્ટીકર મોકલાવ્યા. જોજો મહારાજની લીલા. બધા રૂમમાં એક રૂમમાં ચિંતના મૂર્તિ પધરાવી, બીજે દિવસ બધું બંધ. બીજે દિવસે બધું બંધ. આખા બંગલામાં લોહીના ટીપા પડતા હતા, બધું બંધ. એ ભાઈ એટલા બધા ખુશ થઈ ગયા. એના ભાઈને ફોન કર્યો કે જેટલા મુંબઈમાં આપણા શરણાગતિ મંડળના મુક્તો ભક્તો છે ને, એને લઈને આવો અને આપણે બંગલામાં મોટી સભા, સત્સંગ સભા કરવી. બધો ખર્ચો હું આપીશ, બધા ભક્તોને આવવાનું, જવાનું, ટિકિટનું ભાડું બધું હું આપીશ. ની આગળ શું બધા બાળ કપાવા જાય, શું કહેવાય? તિરુપતિ, તિરુપતિ બાલાજી, તિરુપતિ બાલાજી બધાને મારા ખર્ચે હું બધાને યાત્રા કરાવીશ, લઈ જઈશું. એટલો બધો ભગતનો ભાવ ઉત્પન્ન થયો. ભાવ ભાવ ગમે એટલો ખર્ચો થાય એમ. દાદા ભગત જોવા જેવું, તમારે બેંગ્લોર આવવા જેવું. 4 માળ તો એની ઓફિસ, ભગત 4 માળમાં એની ઓફિસ, મોટો સાહેબ છે. બંગલામાં 1 માળ તો છે ને રહેવા માટે, મજૂરો રહેવા માટે, કપડા ધોતા હોય, વાસણ ધોતા હોય, રસોઈ બનાવતા હોય, રસોઈયા બધાને 1 માળ આખો માળ બંગલામાં રહેવાનું, માણસો રહેવાનું. મને ખબર નથી, મેં કીધું આ ભાડે આપ્યું છે, પેલા જેવા તો લુગડા દેખાય ને, ભાડે આપ્યું છે. નાના કે આપણો સ્ટાફ છે, આપણા જ માણસો છે બધા. 3 માળ ઉપર બીજા લિફ્ટ પહોંચી બધી. એવડો બધો અત્યારે 10 વર્ષે અમે ગયા નહીં, 10 વર્ષ ઓલા ડોસીમાં ઓળખી ગયા. માજી હતા ને, માજી મુંબઈથી બેંગ્લોર આટો મારવા ગયા. મને કે 30 વર્ષ પહેલા તમે મને કાંદીવલી મુંબઈમાં મંદિરમાં કંઠી પહેરી. હું ડોસીને કેટલા ગયા ધર્મ, 30 વર્ષ વયા ગયા, એ કેવા થઈ ગયા, મોઢા બદલી ગયા, બધું બદલી ગયું હોય કે 30 વર્ષ પહેલા મને કંઠી પહેરી.
કબાટમાંથી તિજોરીમાંથી ભગવાનની મૂર્તિ કાઢી લેવા હો, આજ મૂર્તિ લેવા ભગવાનને રાખ્યા છે, મંદિરમાં રાખ્યા છે, તિજોરીમાં રાખ્યા, બધા સુખી. હવે 5 ભાઈ 5 ભાઈને જેવાના બંગલાઓ જાઓ ચડાલી શું કહે મને કે હવે જ્યારે તમે અહીં આવો ને ત્યારે આપણે ઘરે મોટી સભા રાખવાની, બેંગ્લોરમાં જેટલા ભક્તો છે ને એને બધા જાણ કરજો, આપણે ઘરે બધા આવે, અહીં સીધું ઉતરવાનું ડાયરેક્ટ. હવે અત્યારે ખબર પડી ગઈ બેંગ્લોરમાં કેટલા ભક્તો, કેટલા સંગમ આવ્યા, પણ સત્સંગ સભા આ લાભ કઈ ન મળતો હોય, સત્સંગ થતો ન હોય એટલે કઈ ખબર ન હોય, હવે ભજન કરતા હોય અનાદિ કૃષ્ણ અનાદિ કૃષ્ણ અનાદિ કૃષ્ણ, પણ ખરી ઓળખાણ ક્યારે થાય કે ભગવાનનો સત્સંગ મળે ત્યારે. એટલે આપણે અનાદિ કૃષ્ણ ભગવાને એવું લખ્યું છે, ભગવાનના શાસ્ત્રો કરતા ભગવાન કરતા ભગવાનના સંત પુરુષો કરતા ભગવાનનો સત્સંગ છે ને એ બહુ મોટો છે. ઓલી કસર ન ટળે, પણ સત્સંગ વિના કસર ન ટળે. સત્સંગ વિના ભગવાનનું સ્વરૂપ આપણે સમજવા ન આવે, ગોતા ખાતા હોય બધા, પણ સાચી સમજણ મત થાય, ભગવાનનું સત્ય સ્વરૂપ સમજાય કે બધા અવતાર જેને થયા છે એનું નામ અનાદિ કૃષ્ણ. સીધી વાત. બધા દેવી દેવતાઓને પોતાના શરીરમાંથી પ્રગટ કર્યા છે, શક્તિઓ આપી છે. આ અનાદિ કૃષ્ણ પોતે. કૃષ્ણ નારાયણ કયો, અનાદિ કૃષ્ણ કયો, બધા એના જ નામ છે. પણ આવી સમજણ શું કામ આપી ભગવાને કે જેટલા દેવી દેવતાઓ છે બધા ભગવાનનો અંશ છે. જે કઈ આપણા સનાતન ધર્મમાં જે કઈ છે ને કઈ ખોટું કઈ નથી. સમય સમય પ્રમાણે બધા અવતારો થયા હતા અને બધા કાર્યો કર્યા હતા. જેમ નરસિંહ મહેતા આ જગતમાં હતા, આ જલારામ બાપા જગતમાં હતા, દાદા ખાતર જગતમાં હતા, આ પરમહંસો સાધુ સંતો મોટા મોટા થયા આપણે સૌરાષ્ટ્રમાં થયા બધા. તો ભગવાન કે એમ રીતે એનું અવતરણ ચાલુ જ હોય. પણ જેને એનો ઓળખાણ થઈ જાય અને કુકાઓ પગે લાગવા જાય તો એને ભેડો પાર થઈ જાય. કેમ? જ્યાં ભગવાન પ્રગટ થયા હોય એ ધામનો મહિમા અપાર છે. આપણો સૌરાષ્ટ્ર દેશ એટલે ભગવાનના મુગટનો મણી. આવું સૌરાષ્ટ્રના ઇતિહાસમાં લખાયેલું છે. ગિરિરાજ નામના ખંડમાં લખાયેલું છે સૌરાષ્ટ્રનો ઇતિહાસ. આનર્ત નામનો રાજા હતો, એના મુગટ ભગવાને કૃષ્ણ ભગવાને મુગટમાંથી મણી કાઢી નાખી. એ આપણો સૌરાષ્ટ્ર દેશ. ત્યારે ભગવાને વચન આપ્યું 7 દ્વારવાળી દ્વારકા રચાવી હું એ નિવાસ કરીશ. ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારા મણીને મેલજો, એમાંથી દિવ્ય પ્રદેશ પ્રગટ થઈ છે. તો શરૂઆત થઈને જે નામ પડ્યું આનર્ત દેશ. આનર્ત રાજાને ભગવાને મણી આપ્યો હતો. પછી મણીનું નામ હતું સૌરાષ્ટ્ર, નામ પડ્યું સૌરાષ્ટ્ર. મણીનું નામ છે ભગવાનના મુગટનો મણી. સૌરાષ્ટ્ર એટલે ભગવાનના મુગટનો મણી. વિચાર કરો. એટલે દેવી દેવતાઓ કયો, ભગવાન જેવા સંતો કયો, મહાપુરુષો કયો, ગાંધી બાપુ કયો, આ કેવડા કેવડા મોટા મોટા બધા સૌરાષ્ટ્રમાં જન્મ થયો. વિચાર તો કરો. અને ભગવાન પોતે ગોકુળ મથુરા મૂકીને દ્વારકામાં આવ્યા રહેવા. ક્યારે આવ્યા છે? વિચાર કરો. આ ભૂમિનો એવો જબરી ભૂમિ છે, ભગવાનના મુગટનો મણી છે. એમાં આપણે મનુષ્ય જન્મ મળ્યો છે. તો ભગવાન પોતે કહે છે ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. પછી મહારાજ કે ભારતમાં જન્મ મળ્યો પણ મદ્રાસમાં મળે તો, કેરળમાં મળે તો આપણે એકલું ચીકલું કરી થાકી જાય. ભગવાન કે સૌરાષ્ટ્રમાં જન્મ મળવો દુર્લભ છે. ભગવાને પત્રમાં લખ્યું. આખા ભારત તો બહુ મોટો છે, ભગવાનનો દેશ છે, ભગવાનનો ભક્ત છે, પણ સૌરાષ્ટ્રમાં જન્મ મળે તો કા સાક્ષાત ભગવાન મળે, કા ભગવાનના મળેલા સંત મળે, અને સંત મળે તો બેડો પાર થઈ જાય. એટલે ભગવાન કે સૌરાષ્ટ્રમાં જેને જન્મ મળ્યો ને એ બહુ મોટા ભાગ્ય છે. પછી મારે સૌરાષ્ટ્રમાં જન્મ મળ્યો પણ સત્સંગમાં જન્મ મળવો એ દુર્લભ છે. વિચાર કરો. સત્સંગમાં જન્મ મળવો એ દુર્લભ છે. સૌરાષ્ટ્રમાં જન્મ મળ્યો, સત્સંગનો લાભ ન મળ્યો તો
શું ફળશું? સાચી સમજણ ન આવે. એટલે ભગવાન કે સત્સંગ છે એ દુર્લભ છે. સૌરાષ્ટ્રમાં જન્મ મળવો દુર્લભ છે, પણ સત્સંગમાં જન્મ મળવો એટલે શરણાગતિ મંડળમાં જન્મ મળવો ને એ દુર્લભ છે. કેમ? તો એમાં જન્મ મળે તો ઓમ અનાદિ કૃષ્ણ બોલાય ને. 1000 ના ભરીના છે. મુક્તો ભક્તોની ઘરે ભગવાન શરણાગતિ મંડળમાં જન્મ આપે તો પ્રગટનું ભજન થાય. જે જે અવતારમાં આગળ ભગવાન લખી ગયા, રામ અવતારમાં રહી ગયા, એ કૃષ્ણ અવતારમાં પાર થઈ ગયા. અને કૃષ્ણ અવતારમાં રહી ગયા ને એ સ્વામીના ભગવાનના અવતારમાં પાર થઈ ગયા. અને હવે એમાં જે રહી ગયા ને એ અત્યારે શરણાગતિ મંડળમાં આવ્યા. બહુ દુર્લભ વાત છે, બહુ મોટી વાત છે. આપણે જે માર્ગ લીધો ગામ આવવાનું છે. કુકાવાનો માર્ગ લીધો કુકા આવવાનું છે. બીજા માર્ગે ચડી જવાય તો હાઈલા જાવ, જંગલમાં વહી જાવ, ગિરનારમાં વહી જાય તો કુકાવાનું આવે. એટલે સાચો માર્ગ બતાવે ભગવાનના સંતો, એને સાચો સત્સંગ કહેવાય. સાચો માર્ગ બતાવે, ભગવાન પ્રગટની ભક્તિ બતાવે તો મગર ઈ જેને પ્રાપ્તિ થઈ એ સત્સંગમાં જન્મ મળ્યો એનો બેડો પાર. અને એની વચનમાં જે વિશ્વાસ રાખશે એ તો ભવસાગર કરી જશે. ભગવાનના મળેલા ભક્તોના વચનમાં વિશ્વાસ રાખી જે ભજન કરશે એને ભવસાગર કરી જશે. જેટલા ભક્તો કચ્છમાં જુઓ, અંજારમાં જુઓ, આપણા કુકાવામાં જુઓ, કાઠિયાવાડમાં જુઓ, જે ભક્તો ધામમાં ગયા છે ને એને અનાદિ કૃષ્ણ ભગવાન તેડવા આવ્યો. આ મોટી સાક્ષી. એક વ્યક્તિ બેની વાતો નથી. જેટલા ભક્તો દેવ ત્યાં ભગવાનનું જય જયકાર કરીને ધામમાં ગયા, ભગવાનનું જય બોલીને ધામમાં ગયા. વિચાર કરો, હસતા હસતા ધામમાં ગયા. ભગવાન હસતા રાપરમાં પટેલ એક ધામમાં ગયા. એનો મહાદેવ ભગત હતું. મહાદેવ ભગતે આપણા મંદિરમાં બહુ સેવાઓ કરી, ગાયોની સેવા મંદિરમાં બહુ કરી. ભગવાન તેડવા આવ્યા, હાથમાં છડી, માથે પાઘડી, ભગવા વસ્ત્રો પહેર્યા. ભગવાન સ્વેતાય કુકા વાળો મારે. અને મહાદેવ ભગત બોલ્યા, મનનો મીડા બોલવા આવો, આમ જુઓ જુઓ મારો નાથ આવી ગયો, જુઓ આમ જુઓ કે જુઓ મારા ભગવાન આવી ગયા, જુઓ. એને બધા ભાઈઓ જોઈ રહ્યો, બધાને દર્શન થયા. બેન, એ ભાઈને દર્શન થયા એમ નહીં, બધાને દર્શન થયા. એક હાથમાં છડી, એક હાથમાં માળા, સ્વેતાય કુકા વાળા. ઓ મહારાજ આવી ઉભા રહ્યા. હાલો ભગત, મહાદેવ ભગત, હાલો હાલો અમારા પરમધામમાં હાલો. મહાદેવ ભગત અનાદિ કૃષ્ણ ભગવાનની જય બોલાવી બધાને પ્રણામ કરી આવો ધામમાં. અને નજરે ભગની હકીકત બની ગઈ. રાપરમાં, વાગડમાં, એવા અંજારમાં પણ એવા ભક્તો ભગવાન એવા સાક્ષાત કેળવાય. અંજારના પ્રભુનું નામ શું? ભાણજી ભગતના બાપા, હીરા બાપા, બાપુજી. એવા ભક્તિવાળા, એવા શુદ્ધ ભક્તિવાળા અને એવા ઘોડા. ઘોડાના ભગવાન આપણે કહીને એટલે કે જેનું હૃદય સાફ હોય, પવિત્ર હોય, ભગવાનની ભક્તિ સિવાય કાંઈ ગમતું હોય એને ઘોડા કહેવાય. ખટપટ કરતા એને ઘોડા ન કહેવાય. આખા ગામની પંચાયત કરતા એને ઘોડા ન કહેવાય. હરિબાપા એવા ઘોડા ભગત. ખાલી એક જ દિવસ થોડીક વાત કરું. એક દિવસ બહુ ઘોડા એટલે મેં કીધું, બાપા આ થોડું પૂન છે ને ભાણજીભાઈને આપી દીધું. તમે એટલે કેટલું પૂન ભેગું કર્યું, આ ભાણજીભાઈ થોડુંક આપી દો. હા નો તો જવાબ ન આપી ગયા. બીજે દી મને પગે લાગી કે તમારું વચન હું પાડી દઉં. કેમ કે અમારા ગઈઢાઓ એમ કહેતા કે પૂન કોઈ ન દેવાય, બધું દેવાય, પૂન ન દેવાય. પૂન ભેગું આવે, પૂન કરેલું હોય ભેગું આવે, બીજું કઈ ભેગું ન આવે. એટલે પૂન ન દેવાય કોઈ. મેં કે તમારી વાત વચન ઢીલી ન હોય, મને ભૂલ માફ, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. રોવા મીડા. એટલે મેં કીધું, બાપા હું તો મસ્કરી કરતો હતો. તમારે પુણ્યના ઢગલા છે, કઈ હિસાબ છે? કીધું આ કેટલી સેવા ભક્તિ તમે કરી, કેટલું જગ્યા કેવડી લીધી, કેવું મંદિર બનાવ્યું, કેવી મોટી 2 વીઘામાં ગૌશાળા કરી, કેવી સેવા પૂજા થાય છે ધામમાં. શું પુણ્યનું કઈ બાકી છે? ભગવાન એવી લીલા કરી. 2 દિવસ ત્યાં ભગવાન આવ્યા સાક્ષાત.
ભગત ભક્તો સાક્ષાત ભગવાન આવ્યા, સંતનું રૂપ ધારણ કરીને આવ્યા. માજી પગ દબતા હતા, બાપા લાંબા સૂતા હતા. મોટી ઉંમર હતી, 90 વર્ષની ઉંમર, 90 વર્ષ. ભગવાન આવ્યો સાક્ષાત. હરજી ભગત તૈયાર છો ને? તૈયાર છો ને? બાપા કે હું તો તૈયાર જ છું, હું તો તૈયાર જ છું. ભગત 10 ડગલા બાપા ભગવાન તેડો આવ્યો, 10 ડગલા આગળ હાલ્યા ને તો ભલે કે હમણાં ભગવાન તેડો આવશે તમને. હો 10 ડગલા આગળ જાપલે ન પૂછ્યા ને ત્યાં બાપા માજી કેવા મળ્યા, મહારાજ મને ધામમાં તેડવા આવ્યા છે. હો એ મહારાજ પોતે હતા, મહારાજ પોતે મને તેડવા આવ્યા છે. જુઓ હું જાઉં છું ધામમાં. કેવો બધાને જય રાધે કૃષ્ણ કહીજો ભક્તોને. ધામમાં મહારાજ પોતે સાક્ષાત. વિચાર કરો, શું નથી કરતા ભક્તો માટે, શું નથી કરતા? ભક્તોના ભાવે થાળ જમે છે, ભક્તોના ભાવે હાર વધારે છે, ભક્તોના ભાવે ભગવાન દૂધ પીવું આવે છે, થાળ જમવું આવે છે. વિચાર તો કરો. અત્યારે આ યુગમાં, આ સમયની વાત કરું તમને, હમણાં રાજકોટના મોટી સભાની અંદર ભગવાન કીર્તન બોલાતો હતો, સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી. ભગત મૂર્તિઓ મહારાજ આવી ગયા, લાલજી મહારાજની મૂર્તિમાં ભગવાન આવી ગયા. અને ભગવાન હશે, ખડખડાટ હશે ભગવાન. રાજકોટની વાત કરું, હમણાં અઠવાડિયે પહેલાની રાજકોટ હશે મહારાજ. અને ભાઈ બધા ભક્તો જોયું મહારાજ હું કે મને કઈ ખબર નથી, હું તો આંખ બીજી કીર્તન બોલતો, સુખના સાગર છો કૃષ્ણ વલ્લભાચાર્યજી. શું હિસાબ છે ભગવાન? પછી ભક્તે મને વાત કરી કે તમે કઈ કીર્તન બોલતા હતા ને મહારાજ મૂર્તિમાં આવી ગયા હતા. એટલા બધા હસતા હતા ને બધા જોઈ રહ્યા. વાહ મહારાજ વાહ. જ્યાં ભજન થાય ભગવાનનું, જ્યાં ભક્તિ થાય ભગવાનની, જ્યાં સત્સંગ થાય ભગવાનનો, ત્યાં હાજર હોય ને હોય ને હોય. અનાદિ નારાયણ ભગવાન હાજર હોય ને હોય. જુઓ તમે એક એક ઉત્સવમાં સમયમાં ભગવાન સાક્ષાત બિરાજે, સાક્ષાત દર્શન દેવા આવે છે. આજે કુકાવની તમને વાત કરું ને તો કુકાવની પાછળ મોટો ઉત્સવ થયો ને ભક્તો, કે અમે નજર જોયેલી વાત છે. 100 લાલજી મારી આ મૂર્તિ છે ને, એવી 100 લાલજી મૂર્તિ, લાઈન થી લાઈન, 1 લાઈન 2 લાઈન 3 લાઈન. બાલકૃષ્ણ ભગવાન આવી 100 મૂર્તિ, એક જ મૂર્તિ આવી. કોઈ ભક્તો નાચે ને 100 મૂર્તિમાં એક મૂર્તિ નાચે. આ મૂર્તિમાં પંચધાતુની મૂર્તિમાં ભગવાન ઊંચા થયા. આ નજરે જોયેલી વાત છે ભગત. અમરનગરના તબલચી હતા, બ્રાહ્મણ હતા, તબલચી, તબલા વગાડતા હતા. એનું ધ્યાન ગયું એટલે ગીતાબેન કલાકારને કીધું, એ ગીતાબેન ઓલા ભગવાન નાચે, જુઓ ઓલા ભગવાન નાચે. ભગત બધા જોયું. 10 મિનિટ સુધી મારે જામ. આ લાલજી, આ માખણીયા લાલજી, વિચાર તો કરો, પંચધાતુના લાલજી. આમાં કેવડી વાત કેવી, કેવડા ભગવાન રાજી. કુકાવાની પાસે મૂર્તિ પર રહેવી, પછી ઉત્સવ કરે ને એમાં લાલજી પાસે આમ નાખી. એટલે લેખું ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી. જ્યાં જ્યાં એવા ભક્તો આનંદ કરતા હોય, ભગવાન હાજર હોય એ જ આનંદ આપતા હોય, એ જ સુખ આપતા હોય. આ બધું અદભુત લીલાઓ છે. જો તબરથી કંઠી પહેરી ગયો કે કંઠી પહેરાવો, કે આવી વાતો ન ભૂતો ન ભવિષ્યથી નથી કોઈ દી સાંભળી કે માખણીયા લાલા નાચ્યા. બધા ભાઈ બોલ્યા ને પછી 10 મિનિટ સુધી બધા ભક્તો જોઈએ, આખા મંડળે, આખા કુકાવા જોયા મહારાજને. એટલે આખા કુકાવાને ભગવાનમાં ભાવ છે કે કેવા ભગવાન, કેવા અનાદિ કૃષ્ણ, કેવા. વિચાર તો કરો, કેવડી હાજરી એની, કેવડી કૃપા એની. ઘરે ઘરે ભક્તોને દર્શન આપ્યા. મેં કુકાવાના વૈષ્ણવ ભક્ત છે, દરવાજામાં એને ફ્લોર મિલ છે, અત્યારે છે ફ્લોર મિલ. હવે એ બાપા જુનાગઢ ગયા હતા, ભગવાન ભગત કઈ સંતાન નહોતા. જુનાગઢ ગયા મહારાજને ગુલાબની પ્રસાદી આપી, પાખડી આપી, આશીર્વાદ આપ્યા. એની ઘરે દીકરાનો જન્મ. કુકાવાથી 2 બસો ભરાટ ગઈ ને એ વખતની વાત. એટલે ભાઈએ ગયા કે મહારાજના આશીર્વાદથી દીકરો આપણી ઘરે આવ્યો અને મને આશીર્વાદ આપ્યો હતો, મારે દીકરો આપ્યો તો આપણે મહારાજ પાસે કંઠી પહેરાવે, દીક્ષા મંત્ર લ્યા, વર્તમાન ધરાઈ. એટલે ભેગા આવ્યા. હવે આવ્યા તો આવ્યા,
ઘરવાળા બેન શું કે મારે કે વૈષ્ણવની કંઠી પહેરાવી, જીદ કરી. મેં તમને કીધું તું ને, કોઈ ભેગી ન આવત છોકરાને લઈને, મારે કે વૈષ્ણવની કંઠી પહેરાવી. ઓલા ભગત કે બધું એક જ છે, આપણે વૈષ્ણવ બેહરની કંઠી પહેરી બધા વૈષ્ણવ કહેવાય છે. આપણે વૈષ્ણવ જ છે બધા, બીજું કઈ ન સમજતા. રાધા અને કૃષ્ણ છે, લક્ષ્મી ને નારાયણ છે આપણી કંઠીમાં. રાધા અને કૃષ્ણ છે, લક્ષ્મી ને નારાયણ છે, શિવ અને પાર્વતી છે, ગુરુ અને ભગવાન છે. વિચાર કરો, એટલે બે હર છે આપણે કંઠીમાં. હો, હું તો સમજી રાખતા ને કે હાથ સમજી રાખજો. હવે ઓલા બેને બહુ વિરોધ કર્યો. ભગતથી રહેવાનું નહીં કે ગુરુ અનાદિ ભગવાનના આશીર્વાદથી મારે ઘરે દીકરો આવ્યો અને આ માથાકૂટ ઘરમાં આવી. છેલ્લે જવા ટાઈમે કે મારે વાત કરજો. બેનને પેલા વાત કરી, દીકરો નો આવ્યો, બે ખેંચાખેંચ કરશે. એક આમ ખેંચે, મેં તમને કીધું તું ને, ઓલા ભાઈ આમ ખેંચે, ઓલા બેન આમ ખેંચે. થાય તમારે એવું? ના પડે, જરા વિરોધ કરે. બંધ દરવાજે ઉતારામાં, જુનાગઢના મંદિર ઉતારા હોય ને, મંદિર ઉતારામાં બંધ દરવાજે. પછી ભગત એમ થયું કે આને આપણે જીત કરી નકમ બરાબર ન થવું. આવ્યા મહારાજ પાસે, ભગવાનનો દિવસ હતો, બાળમુખ ભવનમાં આવ્યા, મહારાજ પાસે આવ્યા. કુકાઓ બધા બેઠા હતા. આવી ભગત મારે પગે લાગ્યું, મહારાજ અમારા બાબલાને કંઠી પહેરાવી કેમ થઈ છે? અનાજી ભગવાનને કહે છે અમારા બાબલાને મારે કંઠી પહેરાવવાની છે, કેમ થઈ છે? તો મારે શું કે ખબર છે કે તમારા ઘરમાં કજિયા થાય એવી કંઠી મારે નથી કરાવી. અનાજી ભગવાન કે તમારા ઘરમાં કજિયું થાય એવી કંઠી અમારે નથી કરાવી. ઓલા ભાઈ ઢાંકવા માંડ્યા. મને બાપા એવું કઈ નથી, એવું કઈ નથી. તો મારે કે ઉતારે હું ખેંચાખેંચી કરતા, ઉતારે ખેંચાખેંચી હું કરતા હતા. એટલા બધા બધી કીધું. અને ભાઈ આ તો ભગવાન, સાક્ષાત ભગવાન છે. બધી ઉતારામાં બંધ દરવાજામાં આપણે કરતા, ખેંચતા હતા, છોકરાને આડાડું કરતા હતા. અને બાપા મારે જબર સભામાં કીધું હતું કે હું ખેંચાખેંચી કરતા ઉતારામાં. અરે ભાઈ તો ઉપડ્યો, પણ જૈન ઓલા ભાઈ બેનને કીધું કે આપણે જ્યાં ખેંચાખેંચી કરતા હતા, મારે આખી સભામાં બધા કુકાવાળા બધા ખબર ગઈ કે આપણે શું કરતા. એવા મહારાજ છે તો હા એવા છે, હાલી લઈ જાઓ. એ પ્રવેશ થઈ ગયો, પ્રવેશ થઈ ગયો ભગવાનનો. અજ્ઞાનતા દૂર થઈ ગઈ, બધું દૂર થઈ ગયું. આવા ભગવાન છે, આવા મહારાજ છે, આવા ગુરુ છે. હાલો લઈ જાઓ, લઈ જાઓ. અમે ઘરે ગયા પોતે વાત કરી. એક દિવસ આવા હતા, કળજુગ હતો, સતયુગ તો હવે આવ્યો. કળજુગ ઘરમાં કરી ગયો હતો. દરવાજે દરવાજે મહારાજના ફોટા, જે દરવાજે ખોલો ને ભગવાન ફોટા, જે રૂમમાં જાઓ ભગવાન ફોટા. શું વાત છે? હવે સાચી વાત સમજાય ગઈ પછી શું? સાચી વાત સમજાય ગઈ, સાચા ભગવાન મળી ગયા, સાચી ઓળખાણ થઈ ગઈ, સાચી શરણાગતિ મળી ગઈ, સાચો મોક્ષનો માર્ગ મળી ગયો, પ્રગટ ભગવાન મળી ગયા. હવે બીજી શું વાત? એવા કુકામાં કેટલા પરિવાર. એક લુવાણા ઘર તકલીફ હતી, બહુ તકલીફ હતી. એક ગોખલો એવો હતો, ભગત ગોખલામાં હાથ નાખે ને પાડી દીધું. એ તમારે ગોખલા એવા છે, ગોખલામાં હાથ નાખવા જાય ને પાડી દીધું. જુનાગઢ ફરિયાદ કરી ભગવાનને, અનાજ ભગવાન જુનાગઢ ગયા ને તો મારે કે લુવાણા હતા, દુકાનવાળા, ગામમાં દુકાન, કાપડની દુકાન છે, હજી છે, આવજો કુકાઓ દેખાડી તમને. મારે શું ખબર કે ભગવત તમારી વાત બધી સાચી છે, તમે મને અહીંયા કુકાઓ લઈ જાઓ તો એ બધા જાય. ભગવાન બોલ્યા હો, તમે અમને કુકાઓ લઈ જાઓ, તમારી ઘરે પગલા થાય ને તો એ બધા ભૂતળા જાય. વિચાર કરે કેમ લઈ જવા કુકાઓ? મારે કેમ મારે એક હતું મનમાં જુદો હતો, ભગવાન હતો. વાત કરી બધી, લાલજીમાં લઈને અમે બધા ગયા. એ ગોખલામાં જ લાલજીમાં જ મૂક્યું. એ ઊંધા પાણી દીધા ને ભાઈને, ત્યાં લાલજી મૂકીને આરતી કરી, પછી પાણી થઈ ગયું. આજનો ઘર કાઢલો દી. બીજા સ્વરૂપે ભગવાન આવ્યા, પણ ભગવાન મોટે પોતે ભાઈ વાત કરે કેટલા વર્ષ હું હેરાન થયો, દુઃખી થયો. શું કામ? અહીંયા સમસાન હતું. ભગત બાપા આગળના જમાનામાં સમસાન હતું. છોકરાઓ દાટતા, અહીંયા મકાન બનાવ્યા, પ્લોટ લઈને મકાન કર્યા.
ભાઈ હારાવટ હોય? આ તો ભગવાન મળે તો હારાવટ છે, બાકી બધું તો એવું જ છે. ધડબડાટી બોલે બધું. અંતરમાં ભગવાન મળ્યાનો આનંદ કેને હોય? મુક્તો ભક્તોને સંતોને હોય. મહાતૃપ્તિ હોય, મહા આનંદ હોય, સચિદાનંદ હોય. એક ઓમ અનાદિ કૃષ્ણ. ભગવાન પોતે કહે છો, ભગવાન ને યાદ કરતા કરતા રાતે નિંદર કરવી અને હુવા ટાણે ભગવાનને કહેવાનું, મહારાજ તમારા ખોળામાં માથું રાખીને હોઉં છું, મને હવાર જગાડ. જ્યાંથી જાગો ત્યાંથી બોલવાનું ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ. મનમાં બોલો કે બહારથી જોરથી બોલો, મનમાં બોલો, વાત એક જ છે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ. આ ભગવાન પોતે અમૃતવાણી કહે છે, એક વખત કરજો, કેવી નિંદર આવે છે. ડોક્ટર સાહેબ ને જગાડવા જવું પડે, એટલે જાગો હવાર ભેગી. આજે વખત કરજો, આજે કરવાનું બધા. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ. જ્યાં સુધી જાગતા હોય આપણે ત્યાંથી અંતરથી યાદ કરો, અંતરથી યાદ કરો. પછી જુઓ તમે ભગવાન દર્શન દેવ આવવું પડે. આપણે ભગવાનની વાણી પડી જવું પડે. નથી કેતા થોડો વાણી પડી ગયું, આ ધંધા મને કેતા ગણે થોડો મારી ધંધાવાળો મારી વાણી પડી ગઈ, આમ છે તેમ છે. એ ભગવાનની વાણી આપણે પડી જવું પડે. કઈ ખબર પડે ને તો ઓલો મને રાજથી હોવા જતો નથી. ફૂકાવાની પાછળ કામ હાલતું હતું ને, ભગવાન બાપા રાતના કામ કરે. દિવસના માણસો બહુ આવે ને એટલે નકશી કામ કરવું હોય ને એ દિવસ તકલીફ પડે. બે ધ્યાન થાય ને તો નકશી કામ બરાબર ન થાય. ડિઝાઇન બનાવી હોય પ્લાસ્ટરમાં, એ ભાઈ રાતના કામ કરે, બધી કરે રાતના કામ કરે કોતરા. રાત્રે 12 વાગે ભગવાન આવ્યો, ભગત જુનાગઢથી આવ્યા. અનાદિ કૃષ્ણ ભગવાન જેવા બેઠા હતા એવા ને એવા સાક્ષાત આવ્યા. ફૂકાવા આવ્યા પાદર, ફૂકાવા પાદરનું મંદિર બનતું હતું. મારે આવીને ભગત શું કે ખબર? ભગત કે ભગત તમે હુતા નથી મને હુવા દેતા નથી. તમે કે હુતા નથી મને હુવા દેતા નથી. એ તમે હુઈ જાઓ તો હું આરામ કરું. તમે હુઈ જાઓ ભગત તો હું આરામ કરું. તમે હુતા નથી મને હુવા દેતા નથી. વિચાર તો કરો. સાક્ષાત આવ્યો મારા, સાક્ષાત જેવા જુનાગઢમાં બેઠા હતા ને એવા ને એવા પોતે આવી ભગવાનજી રાજા ભગત આવી મારે કીધું કે ભગત તમે હુઈ જાઓ. અમે હુઈ જઈએ, તમે રીતે હુતા અમને હુવો, નીંદર નથી આવતી. વિચાર કરો કેટલું ધ્યાન રાખે આપણું. ઉનામાં એક ભગત જયમાં વગર હુઈ ગયા હતા. આ છેલ્લી વાત કરી નાખું, નાખા ડોળા કાઢે. ભગત થાકી ગયા હતા બહુ, થાળી પીસેલી પડી હતી. 8-10 ભક્તો ભેગા રહેતા હતા, હારે રહેતા હતા. બહુ થાકી ગયા હતા. વેલજી ભગત નામ હતું, વેલજી મનજી ભગા. નથી ખાવું ભાઈ, ખાવું સ્લેબ પડ્યો, બહુ થાકી ગયા, લોચપોચ થઈ ગયા, હુઈ ગયા. સારી પીસેલી પડી હતી, પોતે હુઈ ગયા. ભગવાન રાતે 12 વાગે મહારાજ આવ્યા. ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢ થી આવ્યા. ઓલા ભગત ને જગાડ્યા કે ભગત થાળી પીસેલી તૈયાર કરી, તમે જમી લ્યો. અને તમે જઈમાં નથી ને મને જુનાગઢમાં નીંદર નથી આવતી. હું જુનાગઢમાં હુઈ નથી શકતો, એટલે મારે અહીં આવવું પડ્યું કે ભાઈ તમે જમી લે તો હું હુઈ જાઉં. વિચાર કરો કેવડું ધ્યાન રાખે આપણું. વિચાર તો કરો, ડગલે ને પગલે, શ્વાસે શ્વાસે આપણું ધ્યાન રાખે મહારાજ. એ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન શું વાત કરવી આ યુગમાં, આ જમાનામાં. અત્યારે એની જે કૃપા છે ને એવી કૃપા એક અવતાર નથી કરી. એવી કૃપા અત્યારે વરસાવી છે મહારાજે. એવા દર્શન દીધા છે, એવા સુખ આપ્યા છે, એવી રક્ષાઓ કરી છે ડગલે ને પગલે. ત્યારે કોઈ દેશમાં પરદેશમાં કે ભૈયા કેપી સ્વામી લખી લખી થકી જાય ને શાસ્ત્ર કોઈ પૂરા નહીં થાય. બીજી વાર કેપી સ્વામી આવવું પડે. એટલા પરચા પૂર્યા છે, એટલા પરચા પૂર્યા છે કે વાત નથી તમે. હજી તો આપણે આપણા દેશની જ વાતો કરી છે. હજી આમ જવાનું, બેંગ્લોર બાદ જવાનું છે, હૈદરાબાદ જવાનું છે. અહીંયા કેટલા ભક્તો મહારાજના છે. ભગત ત્યારે કોઈ ભક્તો છે મંડળ, ભગવાન જગાડશે. રાજસ્થાનમાં ભક્તો જાગ્યા છે, મિલિટરી વાળા જાગ્યા છે, બધા બધા ભગવાનના મહાન ભક્તો છે. ચંડીગઢમાં સરદારજી જાગ્યા, ભગવાન દીક્ષા લીધી, કંઠી પહેરાવો સરદારજી. વિચાર કરો કેવી લીલા છે. એ બધા ભગવાન બધાના છે. એની ઘરવાળી સરદારજી કીધું હો કે આ ગુરુ નાનક છે. આ અનાદિ ગુરુ છે ને એ જ ગુરુ નાનક હતા, આપણા ભગવાન હતા. એની માળા પહેરો. ક્યાં વાત થઈ ગઈ? હવે ના ઈશ્વરદેવ જાણો બધા. પોતે જ કૃષ્ણ છે, પોતે જ અનાદિ છે, પોતે જ નારાયણ છે, પોતે જ હરિકૃષ્ણ છે, પોતે જ બાલકૃષ્ણ છે. ભગવાન 2-3 નથી, બધે લીલા એની છે. આમ સમજણથી ભાવથી ભજો. અને અત્યારે જો ત્યારે કોઈ ડંકા વાગે છે,
અંજારમાં ડંકા વાગે છે, કચ્છમાં ડંકા વાગે છે. શામજી ભગત ચંદિયા ગામમાં ડંકા વાગે છે. આ ભાઈ ચંદિયા ગામના આયર છે, આયર છે શામજી ભગત. કેવા ડંકા વાગે છે? 5000 આયર ભક્તો અંજારમાં, 5000 બધાય માળા પહેરી, કંઠી પહેરી, અને કેટલાય તો વ્યસન મૂક્યા, બધી જાતના વ્યસન મૂક્યા હો, માળા કરતી ભાઈ. ઓ અનાદિ પવિત્ર જીવન જીવો, ધર્મ વાળું જીવન જીવો, ભક્તિ વાળું જીવન જીવો, તો ભગવાન આપણે માટે હાજર છે. એમાં ગોટાળા કરો તો ગોટાળાનો કોઈ પાર નથી. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્યકારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિતર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિતર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણ મહારાજ કી જય. અનાદિ નારાયણ ભગવાન